ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો તો આજે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. લાસ્ટ ટાઈમ આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હતી, તો આજે આપણે જોઈશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને કહેવાય ડેલ્ટા ઇજીએચ, ઇલેક્ટ્રોન ગેઇન. એટલે લખ્યું છે ડેલ્ટા ઇજીએચ. પેલામાં આય આવતું હતું આયનોઝેશન. આ વર્ષ યાદ રાખવા ખાસ કામ લાગશે. તો એનું વલણ શીખવાનું છે, આવર્ત અને સમૂહની અંદર શું ફેરફાર થાય તત્વોમાં. પણ લેક્ચર ચાલુ કરો એ પહેલા દર વખતની જેમ આજે પણ કહીશ કે વિડીયો લાઈક કરો, તમારા જેટલા પણ મિત્રો હોય બધાને શેર કરો, અને જો હજી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો પ્લીઝ યાર અહીં નીચે જ હશે યુટ્યુબ ચેનલમાં જો પેલું સબસ્ક્રાઇબનું બટન, બાજુમાં ઘંટડી હશે, ધડાધડી મારો ના હું થાય સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે શું. તો મેં એની વ્યાખ્યા લખી રાખી છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરી ઋણ આયન બનાવવામાં આવે તો મુક્ત થતી ઉષ્માને તે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ના સમજાય એટલે ધારો કે હું કોઈ એક્સ તત્વ લઉં છું, ગમે તે હોય, એ વાયુ સ્વરૂપમાં લેવાનું અને એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે તમને બધાને ખબર છે ઋણ આયન બને. ક્લિયર? વાયુરૂપ ઋણ આયન બનવાનો. તો આ ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે છૂટી પડતી ઉષ્મા અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ મળશે. એક્ઝેક્ટલી આ જે મૂલ્ય મળે છે એને જ કહેવાય ડેલ્ટા ઇજીએચ. ઋણ મૂલ્ય જે પણ હોય મને નથી ખબર, અત્યારે હાલ ખાલી આપણે લખી રાખીએ છીએ કિલો જૂલ પ્રતિ મોલ. તો જે પણ મૂલ્ય મળશે એ ઋણ મળશે. સાહેબ કેમ ઋણ મળશે? ચલો એ પણ સમજાવી દઉં છું. પણ તમે યાદ રાખજો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઋણાયન બને, અને ઋણાયન બને ત્યારે છૂટી પડતી ઉર્જા જે છે, છૂટી પડતી અથવા તો મુક્ત થતી, છૂટી પડતી ઉર્જાને તે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય મોટા ભાગે પરમાણુઓ માટે હંમેશા કેવા હોય? ઋણ જ હોય. હંમેશા મોટા ભાગના બધા જ પરમાણુ માટે એના ઋણ મૂલ્ય જ મળે. ખાલી એક જ સમૂહ 18 જે નિષ્ક્રિય વાયુ તત્વો છે એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન મળે. ચલો તો હવે આપણે બંને વસ્તુ સમજી લઈએ. તમને એવું થાય કે સાહેબ આ આયનીકરણ એન્થાલ્પી હતી, ચલો એમાં તો તમને ખબર પડી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્ર પાસે આકર્ષાયેલો હોય એટલે એને છૂટો પડવા ઉર્જા આપવી પડે એટલે પ્લસ મૂલ્ય મળતું હતું. એટલે કે એ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ જનરલી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. જો કે મેં કીધું એમ એ ક્યારેક ક્યારેક રેર કેસમાં ઉષ્મા શોષક પણ હોઈ શકે. અને ઉષ્મા શોષક ક્યારે હોઈ શકે? તો હવે સમૂહ 18 ના તત્વો હોય તો. પણ હજી આપણને પ્રશ્નનો જવાબ નથી મળ્યો, ને પ્રશ્ન એવો હતો તમારો કે સર તમે એમ કીધું કે ઋણ મૂલ્ય મળે, પણ એ ઋણ શું કામ મળે એ તો સમજાવો. ચલો કહી દો. યાદ કરો બીજા ચેપ્ટરની અંદર આપણે એવું ભણી ગયા છીએ કે હંમેશા પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતા ઓછી જ હોય. તો એનો અર્થ એવો થયો કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોન જેની ઉર્જા વધારે હોય. ઉર્જા કેવી હોય? વધુ. હવે જ્યારે એને તમે કોઈ પરમાણુમાં દાખલ કરો તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. તો થવાનું શું? આપણે અત્યારે મુક્ત ઇલેક્ટ્રોન લીધો છે કે જેની ઉર્જાનું મૂલ્ય વધારે છે. આવા વધારે ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને આપણે જ્યાં ઓછી ઉર્જા છે ત્યાં મૂકવાનો છે. તો આવો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા દાખલ થશે, જેની પાસે વધારે ઉર્જા હતી પણ હવે જ્યાં દાખલ થઈ રહ્યો છે પરમાણુમાં ત્યાં ઉર્જા કેવી જોઈએ? ઓછી. તો એને પોતાની વધારાની ઉર્જાને શું કરવી પડે? મુક્ત કરવી પડે. સોરી, વધારી નહીં, હમણાં લખી નાખું છું. વધારાની ઉર્જા મુક્ત થાય. અને એટલા માટે જ મેં લખ્યું છે કે અહીંયા જે છૂટી પડતી ઉર્જા છે ને પરમાણુની શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચલો ક્લિયર છે? ખબર પડી છે? ફાઇનલ? તો એ તો ખબર પડી કે ભાઈ મોટા ભાગના તત્વના પરમાણુઓમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા છૂટી જ પડવાની, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો મોટા ભાગના પરમાણુ માટે હંમેશા કેવા હોય? ઋણ જ હોય.
તો સાહેબ સમૂહ 18 માટે ધન કેમ? એનું રીઝન સમૂહ 18 ના તત્વો. ચલો હું આર્ગોનની જ વાત કરી નાખું. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના છે 2 8 8. હવે તમે વિચારો આમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે એટલે 1s2 2s2 2p6 3s2 3p6 અને હવે જો ઇલેક્ટ્રોન દાખલ કરો તો દાખલ થતો ઇલેક્ટ્રોન એ આર્ગોનની કઈ કક્ષકમાં દાખલ થવાનો? 4s કક્ષકમાં. મેં કીધું એમ આમાં 3 કક્ષા પૂરેપૂરી ભરાયેલી છે. હવે ઇલેક્ટ્રોન દાખલ કરું તો ચોથી કક્ષામાં દાખલ થાય. ચોથી કક્ષામાં દાખલ થઈને આર્ગોન માઇનસ બને. પણ અહીંયા એક નવી કક્ષાનું શું કરવું પડે? સર્જન. સીધી વસ્તુ છે ને યાર. આર્ગોનની અષ્ટક રચના પૂરી હતી, એ અષ્ટક રચના પૂરી હતી ત્યારે એની 3 કક્ષાઓ સંપૂર્ણપણે ભરાયેલી હતી. તો હવે જે ઇલેક્ટ્રોન દાખલ થવાનો એ નવી કક્ષામાં દાખલ થવાનો. તો આવા પરમાણુમાં તમારે એક આખી નવી ચોથી કક્ષાનું સર્જન કરવું પડે અને નવી કક્ષાનું સર્જન થાય ત્યારે ઉર્જાની જરૂર પડે. માત્ર ઇલેક્ટ્રોનની ઉર્જા જે છૂટી પડતી હોય એનાથી કામ ચાલે નહીં. એટલે આવા નિષ્ક્રિય વાયુ તત્વોના સમૂહો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા EgH નું મૂલ્ય હંમેશા કેવું મળે છે? ધન. ચલો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે શું? એ કન્સેપ્ટ બધાના મગજમાં ક્લિયર છે? ડન છે? તો વાત કરીએ સમૂહ અને આવર્તમાં. ચલો સૌથી પહેલા સમૂહમાં વિચાર કરીએ કે સર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું ફેરફાર થાય? ચલો સમૂહની વાત કરતો હો તો હું અહીંયા અત્યારે તત્વો લખી દઉં છું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સમૂહમાં ઉપરથી નીચે જતા તત્વોના પરમાણુ ક્રમાંકના વધારા સાથે તત્વોના પરમાણવીય કદ શું થાય? વધે. બધાને ખબર છે કદ શું થતું જવાનું? વધતું જવાનું. હવે કદ વધે એટલે સમજો, તમને બધાને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય એના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે. ઇલેક્ટ્રોનનું અંતર વધે. આ ઓછું અંતર અને વધારે અંતર. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હોય? વધારે. આકર્ષણ વધારે તો એવા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? ઓછી હોય. સમજો, ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. ધારો કે હું કહું છું અહીંયાના ઇલેક્ટ્રોનની ઉર્જા 5 છે. ખાલી સમજો, કેન્દ્રથી વધુ દૂર હોય તો એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય. આકર્ષણ ઓછું હોય તો એવા ઇલેક્ટ્રોન પાસે ઉર્જા વધારે હોય. વધારે એટલે ધારો કે એમ કહું છું 10. અને ધારો કે આપણે એક ઇલેક્ટ્રોન દાખલ કરવાનો, મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા ખાલી સમજવા માટે આપણે લઈ લઈએ છીએ 25. સમજો હવે. તો વિચારો, હું આ ઇલેક્ટ્રોનને દાખલ કરું અહીંયા 12ની કક્ષામાં, તો 12ની કક્ષા કેન્દ્રથી વધુ દૂર છે. ત્યાં કેટલી ઉર્જાની જરૂર પડે? 10. તો એને છૂટી કેટલી પડવી પડશે? 15. એટલે 15 ઉર્જા છૂટી પડશે. પણ ધારો કે આ જ ઇલેક્ટ્રોનને મારે દાખલ કરવો હોય અહીંયા પહેલી કક્ષામાં, તો ત્યાં કેટલી ઉર્જા જોઈએ? 5 જ. તો એને મુક્ત કેટલી કરવી પડશે? 20. તો ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની વધુ નજીક દાખલ કરો ત્યારે છૂટી પડતી ઉર્જાનું મૂલ્ય વધે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સીધો કનેક્શન પરમાણુય કદ સાથે ધરાવે. જેમ પરમાણુનું કદ વધે એમ બાહ્યતમ કક્ષા દૂર જાય, કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા બાહ્યતમ કક્ષામાં જ દાખલ થાય. તો બાહ્યતમ કક્ષા દૂર જાય તો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે છૂટી પડતી ઉર્જા કેવી હોય? ઓછી હોય. એટલે ઓછું ઋણ મૂલ્ય હશે ને. જુઓ, આ વધુ ઋણ કહેવાય. નજીક દાખલ થતો તો વધુ ઋણ અને દૂર દાખલ થાય તો ઓછું ઋણ. તો સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુય કદમાં વધારો થાય અને તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને. ઓછું ઋણ બને મીન્સ આપણે એવું કહી શકીએ મૂલ્ય ઘટતું જાય. ઋણ મૂલ્ય ઘટતું જાય, નાનું થતું જાય. અને એટલા માટે જ કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય, ઘટતી જાય. જો મેં નિશાની મારી દીધી છે, ઘટતી જાય. તો એનો અર્થ આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી ઋણ આયન બનાવી શકતા નથી. એટલે કે આવા તત્વોમાં ધાત્વીય લક્ષણ વધે. ધાત્વીય લક્ષણ વધે અને અધાત્વીય લક્ષણ, એ તો ઓબ્વિયસ વિરુદ્ધ જ હોય. ધાત્વીય લક્ષણ વધતું હોય તો અધાતુ લક્ષણ
ઘટતું જ હોય તો એનો ધાત્વીય લક્ષણ વધુ બધા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે છે, માટે એવું કહેવાય કે આવા તત્વોની વિદ્યુત ધન્મયતા વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જાવ, આપણે મેન તો જોવાનું શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય. તો એ શું થતું જાય? ઘટતું જાય મીન્સ ઓછું ઋણ થતું જાય. ક્લિયર મગજમાં? ફાઇનલ? ડન? ચલો તો આવી જ રીતે આપણે વિચારવાનું છે. આવર્તમાં શું થાય? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં શું ફરક પડવાનો? બે બહુ ઈઝી છે. ચલો લિથિયમ હતું ને એમ કરો, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન લઈ લઈએ. પણ જો કે આ તો સમૂહ 18 નું તત્વ છે, તો આના માટે આપણે વાર્તા કરીશું નહીં, કારણ કે એના માટે તો મૂલ્ય ધન હોય. તો એના સિવાય એટલે સમૂહ 17 સુધી જ આપણે વિચારવાનું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્યાં સુધી વિચારવાનું? સમૂહ 17. તો સમૂહ 1 થી સમૂહ 17 તરફ આવર્તમાં ડાબેથી જમણે જતા બધાને ખબર છે પરમાણુ ક્રમાંકના વધારા સાથે તત્વના પરમાણવીય કદમાં શું થાય? ઘટાડો. એ હમણાં કીધું તું કે ઇલેક્ટ્રોન હોય કેન્દ્રની વધુ નજીક દાખલ થવાનો તો છૂટી પડતી ઉર્જાનું મૂલ્ય કેવું હશે? વધુ. તો સીધી સિમ્પલ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ બને. વધુ ઋણ બને એટલે કે મૂલ્ય શું થાય? વધતું જાય. મૂલ્ય સાદી સિમ્પલ ભાષામાં કહું તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. અહીંયા ઘટતું જાય ને અહીંયા વધતું જાય. વધતું જાયનો અર્થ આપણે આવો લેવાનો, વધુ ઋણ. જેટલું વધુ ઋણ મૂલ્ય ને એટલું ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકાર. આવું મગજમાં ફિટ કરી દો, લખી દઉં છું અહીંયા. જેટલું વધુ ઋણ મૂલ્ય તેટલી ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારે. એટલે ઇલેક્ટ્રોન છે એને ઝડપથી સ્વીકારવાની વૃત્તિ શેમાં કહેવાય? જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય. તો દેખાય છે કે આવર્તમાં ડાબેથી જમણે ગયા એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને, તો એનો અર્થ આવા તત્વો વધુ ઋણ બનતું જાય, વધુ ઋણ બનતું જાય, વધુ ઋણ બનતું જાય, વધુ ઋણ બનતું જાય. તો આવા તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી, જેમ અહીંયા લખ્યું હતું ને ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનાવતા નથી, એમ આવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે. એટલે કે ઋણાયન બનાવવાનું વલણ વધતું જાય. ઇન શોર્ટ એવું કહેવાય ધાત્વીય લક્ષણ ઘટે. ધાત્વીય લક્ષણ શું થાય? ઘટે. તો ઓબ્વિયસ ઊંધું, અધાત્વીય લક્ષણ શું થાય? વધતું જાય. તો વિદ્યુત ઋણમયતા, જેમ વિદ્યુત ધન્મયતા હતી એમ વિદ્યુત ઋણમયતા એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણાયન બનાવવાની વૃત્તિ શું થાય? વધતી જાય. વિદ્યુત ઋણમયતા શું થાય? વધે. શોર્ટ આઉટ લખ્યું છે, પડી છે ખબર? ફાઇનલ છે? ડન. તો આ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વલણ. પણ આમાં કહાનીમાં કંઈક ટ્વિસ્ટ છે. શું છે? આ સોડિયમ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. પણ આર્ગોનની વાર્તા તો આવશે નહીં, કારણ કે મેં કીધું એમ નિષ્ક્રિય વાયુ તત્વ છે. તો હવે વિચારો છે, આમ જવું આમ એટલે આવું થયું સમૂહ. તો સમૂહમાં બોલો બેરિલિયમ કરતા મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ચલો બોરોન કરતા એલ્યુમિનિયમ ઘટે, કાર્બન કરતા સિલિકોન ઘટે, 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 ઘટે ને બદલે વધે, વધે. કહાનીમાં ટ્વિસ્ટ. મેં બોક્સ બનાવી દીધા છે કે ઓક્સિજન કરતા સલ્ફર અને ફ્લોરિન કરતા ક્લોરીન આમ તો એક જ સમૂહના તત્વ છે, તો સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનવું જોઈએ, પણ વધુ ઋણ બને છે. તો આપણું 2 માર્ક્સનું કારણ છે.
બે માર્ક્સના કારણમાં પૂછાય છે કે ઓક્સિજન કરતા સલ્ફર ને ફૂલો કરતા કલીઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછા ઋણ હોવાને બદલે વધુ ઋણ છે. વાય ધીસ ખોલાવાળી ધી દીદી દીદી દી આવું કેમ થયું? બહુ ઈઝી વાત છે. પડતી નહીં બે પડતી નહીં પેનના કહું છું. કેમ આવું છે? ચલો સમજી લઈએ તો મજા. મને જરા એમ કહો ને, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય, 8 નંબરનું તત્વ છે, તો હું આવું લખી શકું 1s2 પછી 2s2 અને પછી 2p4 આવું થશે. અને જરા ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખાવો 9 નંબરનું તત્વ, તો 1s2 પછી આવશે 2s2 અને 2p ની અંદર કેટલા 5. સમજો, બહુ મજાની વસ્તુ છે. 1s 2s અને 2p. ચલો મને સાથે સાથે એવું કરો, સલ્ફર અને ક્લોરીનની પણ ઇલેક્ટ્રોન રચના લખાઈ છે. તો સલ્ફર 16 નંબરનું તત્વ, ઇલેક્ટ્રોન રચના લખવી હોય શું લખાય? હિલિયમ કમ્પ્લીટ, પછી 3s2 પછી 3p4. ઓકે. અને એમ કરો ને 17 નંબરનું ક્લોરીનની બી લખાઈ દો ને, તો એની શું લખાય? નિયોન કમ્પ્લીટ 3s2 અને 3p5. ચલો આવું થશે. હવે વિચારો જરા કે સલ્ફર અને આપણે આની વાત કરતા હોઈએ ઓક્સિજન ફ્લોરિન અને સલ્ફર ક્લોરીનની. પહેલા ઓક્સિજન ફ્લોરિનની વાત કરું કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન મારે દાખલ કરવાનો હશે તો ઓક્સિજન પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના ગોઠવતી વખતે છેલ્લે ક્યાં ગોઠવવો જોઈએ? તો અહીંયા. તો એ ક્યાં ગોઠવાશે? 2p કક્ષકમાં. ઓકે. ફ્લોરિનની અંદર પણ મારે ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો એ ક્યાં ગોઠવાય? 2p કક્ષકમાં. અહીંયા જ ગોઠવાશે ને. તો ઓક્સિજન અને ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દરમિયાન પ્રાપ્ત થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ગોઠવવાનો. જ્યારે સલ્ફર અને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દરમિયાન અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારે તો ક્યાં આવવાનો? 3p કક્ષકમાં. અહીંયા સ્વીકારશે તો ક્યાં આવશે? 3p કક્ષકમાં. તો સલ્ફર અને ક્લોરીનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં થાય? 3p માં. હવે હું કહું છું, પ્રાયોગિક વસ્તુ એવું દર્શાવે છે કે 2p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય વધુ હોય. અપાકર્ષણનું મૂલ્ય વધુ છે. એટલે જનરલી કેવું થાય કે આ ઇલેક્ટ્રોન નવો અહીંયા દાખલ થાય ને તો અહીંયા જે દાખલ થતો હોય એ બંને ઇલેક્ટ્રોન વચ્ચે, અહીંયા દાખલ થાય તો અહીંયા બંને ઇલેક્ટ્રોન વચ્ચે, બંને 2p કક્ષક કેન્દ્રથી નજીક હોય. કેન્દ્રથી નજીક છે અને સાથે એની અંદર ઝઘડાનું એટલે કે ટૂંકમાં અપાકર્ષણનું મૂલ્ય વધારે છે. ઝઘડો થાય ના, તું તો જોઈએ જ નહીં, હું એકલી જ રહે, એવું જ કે આવડવા. એવી જ રીતે અહીંયા પણ. એટલે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય કેન્દ્રની નજીક હોવાથી વધુ હોય, જ્યારે 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય 2p કક્ષક કરતા ઓછું હોય, જેથી ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકે છે. એટલે અહીંયા થવાનું શું? અપાકર્ષણનું મૂલ્ય વધારે હોય, અહીંયા અપાકર્ષણનું મૂલ્ય ઓછું છે. સાદી સિમ્પલ વસ્તુ વિચારો, અપાકર્ષણ વધુ હોય તો આવા ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા લઈને અંદર જવું પડે, તો છૂટી પડતી ઉર્જા શું થવાની? ઘટવાની. પણ જ્યારે આ ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થતો હોય તો 3p કક્ષકમાં અપાકર્ષણનું મૂલ્ય ઓછું હોય તેને ઓછી ઉર્જા લઈને અંદર જવાનું, તો છૂટી પડતી ઉર્જા કેવી હોય? વધારે. સો કહી શકાય કે આમ તો ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરીન એક જ સમૂહમાં હોવા છતાં, એક જ સમૂહના તત્વો હોવા છતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછા ઋણ હોવાને બદલે કેવા હોય? વધુ ઋણ. વધુ ઋણ હોવાનું કારણ ખબર પડી ને, અહીંયાથી છૂટી પડતી ઉર્જા વધારે, કારણ કે અંદર ઓછી લઈને જવાની,
અંદર ઝઘડા નથી. અહીંયા તો જશે એટલે પહેલા જ ઝઘડો થવાનો, એટલે વધારે ઉર્જા લઈને જવી પડે, કારણ કે ઝઘડાનો સામનો બી કરવાનો ને. સાદી સિમ્પલ ભાષામાં સમજાવું, ફટ દઈને સમજાઈ જવું જોઈએ. ક્લિયર? તો આ 2 માર્ક્સની અંદર કારણ પૂછાય તો તમે લખી શકો છો, બંનેની ઇલેક્ટ્રોન રચના લખવાની અને હું બોલે પ્રમાણે મુદ્દા લખી દેવાના. મુદ્દા માટે જો તમને કહી દઉં કે આ બધી વસ્તુઓની નોંધ તમને ચોપડી પર મસ્ત મજાની મળી જ જશે, પણ ચોપડીમાંથી એક વખત વાંચી અને આ જે મેં ચલાવ્યું છે એને કમ્પ્લીટ કરી નાખો ને, એટલે કંઈ પણ પૂછાય લખતા આવડવું જોઈએ. આ ચોપડીમાં થોડું અપ્પન છપ્પન ભાષણ વધારે આલ્યું હોય, આપણે કરવાનું થતું નથી. ચલો, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લિયર છે બધાને? એમસીક્યુમાં પૂછાય ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરીન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની આવે? ફ્લોરિનની. જો આમ તો ઉપરથી નીચે જાવ એટલે ઘટવી જોઈએ, તો ફ્લોરિન કરતા ક્લોરીનની ઘટે, ક્લોરીન કરતા બ્રોમિનની ઘટે, પણ ફ્લોરિન કરતા ક્લોરીન વધી જાય છે, એટલે સૌથી વધુ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની હોય, સૌથી વધુ ઋણ મૂલ્ય ક્લોરીનનું હોય. એના પછી બીજા નંબરે આવે ફ્લોરિન, એના પછી અહીંયા સલ્ફર અને પછી કોણ લખાય? ઓક્સિજન. એટલે ક્રમ આ રીતે જાય, ક્લોરીન પછી ફ્લોરિન, ફ્લોરિન પછી સલ્ફર ને સલ્ફર પછી ઓક્સિજન. આગળ આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હતી. નો ડાઉટ આમ તો સમજાઈ જ ગયું હશે. ચોપડીમાં છેલ્લે તમને એક નાનો પ્રશ્ન જેવું આપ્યું છે આયનીકરણ એન્થાલ્પી માટે કે ભાઈ ચલો હું જનરલી એમ કહી દઉં, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને પોટેશિયમ, ચલો આ 4 તત્વોને ધ્યાનમાં લઈ લઈએ. એક એમસીક્યુ શીખવાડવો હતો એટલે હું તમને સાથે જ અત્યારે કહી દઉં છું. આવા એમસીક્યુ JEE, નીટ વગેરેમાં IMP ક્લિયર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લિયર ને? ડન ને? એમાં પૂછાતો એમસીક્યુ જનરલી મેં આ કીધો તમને. હવે હું વાત કરું છું લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા હતા, તો એ આયનીકરણ એન્થાલ્પી જે હતી એના માટે મને એવું કીધું સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવો, એટલે નાનાથી મોટા તરફ. તો આયનીકરણ એન્થાલ્પીનું વલણ વિચારો તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ ઘટે, આવર્તમાં ડાબેથી જમણે જાઓ આયનીકરણ એન્થાલ્પી વધે. તો સીધી વસ્તુ છે, સૌથી વધુ કઈ બાજુ જવાની? જમણી બાજુ. એટલે સૌથી વધુ મૂલ્ય કોનું હોય? એલ્યુમિનિયમનું. એના કરતા ઓછું મેગ્નેશિયમનું, મેગ્નેશિયમ કરતા ઓછું સોડિયમનું, અને સોડિયમ કરતા પણ ઓછું કોનું હોય? પોટેશિયમનું. તો ક્રમ મારે લખવો હોય તો જનરલી હું ક્રમ કયો લખી શકું? સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી પોટેશિયમની, એના કરતા વધુ સોડિયમની, એના કરતા વધુ મેગ્નેશિયમની અને એના કરતા વધુ એલ્યુમિનિયમની. જનરલી તમને આવર્ત કોષ્ટક જાણતા હોય ને તો બી તમે ક્રમ સરળતાથી લખી શકો. અને ડોન્ટ બી ગભરાઇંગ, આ ચેપ્ટરના એન્ડમાં હું તમને આવર્ત કોષ્ટકની અંદર લગભગ જરૂરી એટલા તત્વોના સ્થાન ગોઠવતા હું શીખવાડી દઈશ. ક્લિયર? આપણે જેની જરૂર પડવાની છે ને હાલ પૂરતી 11 સાયન્સ માટે એટલા તો હું તમને શીખવાડી દઈશ કે ક્યાં કેવી રીતે તત્વ ગોઠવવાનું. યાદ રાખવાની એક શોર્ટ ટેકનિક. ક્લિયર? પણ એ આપણે જોઈશું લાસ્ટ લેક્ચરની અંદર, જરૂર પડશે ત્યારે. બસ, તો આજે અહીંયા સુધી રાખું છું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લિયર હોય તો બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચાલો તો પછી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, બાય. છેલ્લે જગ્યા રાખીશું, ફોટો પાડી લ્યો.